કેવી રીતે ગયા હતા? ભાગતા ભાગતા આવ્યા અને આમ સીધી ડાયું મારી તરીને પાછા આવી ગયા, એવી રીતે. અને એવી રીતે કરો તો શું થાય? એ બધા મોકલે છે આમ ને આમ, કોઈ આ લોકમાં મોકલે, કોઈ આ લોકમાં મોકલે. બોલે ભાગતો ભાગતો આવે ને જમ્પ મારે તો અંદર ગયો એ બધા જુએ, પણ ક્યાં નીકળશે એની કોઈ ગેરંટી. તો એવા ગંગાના પ્રવાહની અંદર જ્યારે સ્નાન કરવા માટે જઈએ તો કેવી રીતે સ્નાન કરાય? ત્યાં સૂચના લખેલી હોય છે કે જ્યારે ગંગાજીમાં ઉતરો તો આ પ્રવાહ એટલો બધો ફાસ્ટ છે કે ત્યાં કિનારા ઉપર, ઘાટ ઉપર સાંકળ બાંધેલી હોય છે. એ સાંકળને પકડીને જ બેસજો, સાંકળને પકડીને જ સ્નાન કરજો અને ધ્યાન રાખજો કે સાંકળ છૂટે નહીં, કારણ કે જો સાંકળ છૂટી તો ક્યાં ગયા? સાંકળ છૂટી તો ગયા. હવે આપણને લાગે કે એક ક્ષણ પણ સાંકળ છૂટે તો ગયા, અને એટલા માટે રાસનો પ્રારંભ કરે છે એ પણ ભગવાન શબ્દથી, અને વિરામ કરે છે ભગવાન શબ્દથી, અને કહે કે જ્યારે રાસના સાગરની અંદર ઉતરો, આ રાસની સરિતામાં ઉતરો તો એક ક્ષણ માટે પણ ભગવાનના નામની સાંકળ છોડતા નહીં. એક ક્ષણ પણ જો આ ભગવાનના નામની સાંકળ છૂટી તો તમે બહુ સરસ. તો અહીંયા વર્ણન કરતા કહી રહ્યા છે કે વૃંદાવન છે, નિરવ શાંતિ છવાયેલી છે, અને સામે એક વૃક્ષ છે કદમનું, અને કદમના વૃક્ષની નીચે શ્યામ સુંદર ઊભા છે. એક ચરણ આપનો પૃથ્વી ઉપર, એક ચરણ વૃક્ષ ઉપર, અને દૃષ્ટિ ચંદ્રમાની ઉપર. અને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે જે પણ હવે લીલાનું વર્ણન કરવા જઈ રહ્યો છું ને, એ લીલા ભગવાનની છે. અને ભગવાન કોને કહેવાય? તે વર્ણન કરતા કહે છે કે જેની પાસે ધન હોય એને શું કહેવાય? જેની પાસે વિદ્યા હોય એને શું કહેવાય? જેની પાસે જ્ઞાન હોય એને શું કહેવાય? અને જેની પાસે ભગ હોય એને કહેવાય ભગવાન. અને ભગવાન, ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ધર્મોના સમૂહને કહેવાય ભગ. અને આ ભગ જેની અંદર છે એને કહેવાય ભગવાન. ભગવાન કોને કહેવાય? ભગવાન. ભ એટલે શું? જે આખા જગતનું ભરણ પોષણ કરે. ગ એટલે આખા જગતને જે ગતિ આપે. વ એટલે આખા સંસારને જે વરદાન આપે. અને છેલ્લે ન એટલે જેની પાસે એના ભક્તો માટે ક્યારે પણ ના નથી, એ ભગવાન. ભગવાન. ભગવાન કોને કહેવાય? આપણા ઋષિઓ કહે છે કે જે પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. અને પંચ મહાભૂત એટલે શું? 5 એલિમેન્ટ્સ. અને જે 5 એલિમેન્ટ્સ નો ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. એ 5 એલિમેન્ટ્સ કયા કયા છે? શું? વોટર, પાણી અને અગ્નિ, પછી વાયુ, પૃથ્વી, જળ, આકાશ. કેટલા થયા? હજી કોઈ યાદ આવે છે? આ 5 મહાભૂતો. અને કહેવાય આ 5 મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. તો આ 5 મહાભૂતોનો ઉત્કર્ષ ભગવાન કેવી રીતે કરે છે? જો ભ, ગ, વા, અ, ન. ભ એટલે ભૂમિનો જેણે ઉદ્ધાર કર્યો. ભૂમિનો ઉદ્ધાર ક્યારે કર્યો? કે જ્યારે બ્રહ્માંડ ઘાટ પર રમતા રમતા માટી અરોગી. પછી ભ, ગ. ગ એટલે ગગન, અને ગગન એટલે આકાશ. એનો ઉત્કર્ષ ક્યારે કર્યો? કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો. ભ, ગ, વ. વ એટલે વાયુ. અને વાયુનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. ભ, ગ, વ, અ. અ એટલે અગ્નિ. અને અગ્નિનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે 2 વાર દાવાનલનું પાન ભગવાને કર્યું. અને ભ, ગ, વા, અ, ન. ન એટલે નીર, અને નીર એટલે જલ. અને જલનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે યમુનાજીમાંથી કાલીને ભગવાને દૂર કર્યો. આ 5 મહાભૂતોનો ઉત્કર્ષ જે કરે છે એ છે ભગવાન. અને આ કથા કોની છે? આ લીલા કોની છે? બોલે ભગવાનની છે.
અને એટલા માટે સુખદેવજી અહીંયા આપણને દર્શન કરાવે છે અને કહે છે કે સામે વૃક્ષની નીચે આપણા પ્રભુ ઊભા છે, અને પ્રભુ ઊભા છે અને પ્રભુએ વિચાર કર્યો કે હવે મારે પણ જે ફલની કામના માટે ગોપીઓ હજારો વર્ષોથી તપસ્યા કરે છે, એ ફલની કામના, એ ફલની મનોરથની પૂર્તિ ભગવાને હવે કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને માટે કહ્યું ભગવાન અપી. હમણાં સુધી જે ઈચ્છા ગોપીઓના મનમાં હતી પણ આજે ભગવાનના મનમાં પણ જાગી. જો હું ઘણીવાર મારા પ્રવચનોમાં બે શબ્દો કહેતો હું, એક હોય છે ઈચ્છા અને એક હોય છે મનોરથ. કેટલા શબ્દો મેં કહ્યા? જીવનમાં એવો એક પણ મનુષ્ય નહીં હોય કે જેના મનમાં ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ ઈચ્છા ન જાગે, પણ દરેકના મનમાં જાગેલી ઈચ્છા શું મનોરથ બને છે? તો મનમાં જાગેલી ઈચ્છા મનોરથ ક્યારે બને? કે જેવી ઈચ્છા આપણા મનમાં પ્રભુ માટે જાગી, બરાબર એ જ વખતે એવી જ ઈચ્છા આપણા માટે જ્યારે પ્રભુના મનમાં પણ જાગે ત્યારે ઈચ્છા ના રહેતા એ મનોરથ બને છે. અને અહીંયા જે ઈચ્છા ગોપીઓના મનમાં હતી આજે ભગવાન અપી, ભગવાનના મનમાં પણ જાગી કે હું ગોપીઓની સાથે રાસ કરું. પણ ભગવાને કહ્યું આ લીલા તો શુદ્ધ લીલા છે, તો આ લૌકિક રાત્રિ એ નહીં ચાલે. માટે ભગવાને આ રાત્રિને 6 મહિનાની રાત્રિ કરી દીધી. કેટલી? ભાવથી બોલો તો ખરા. 6 મહિનાની રાત્રિ કરી દીધી. ભગવાને જોયું કે આ લીલા અલૌકિક છે તો એમાં આ ચંદ્રમા પણ નહીં ચાલે, કારણ કે ચંદ્રમામાં તો દાગ પણ છે, એની વૃદ્ધિ અને ક્ષય પણ થાય છે. અને ત્યારે ભગવાને બીજો ચંદ્રમા પોતાના મનમાંથી પ્રગટ કર્યો. ત્રીજી દ્રષ્ટિ ભગવાને ત્યાં રહેલી વનસ્પતિ ઉપર કરી અને રાત્રિના સમયમાં પણ 12 મહિનાના પુષ્પ, સુંદર મલ્લિકાના પુષ્પો ત્યાં ખીલવા લાગ્યા. ચોથી દ્રષ્ટિ પ્રભુએ ભક્તોના અંતઃકરણમાં કરી અને એમને સૂચના આપી કે તમારા ભાગ્યનો ઉદય થઈ રહ્યો છે, કે જે ફલની પ્રાપ્તિ માટે તમે હજારો વર્ષ તપસ્યા કરી એ ફલ તમને મળવાનો સમય આવી ગયો છે. અને અહીંયા શિવદેવજી મહારાજ કહે છે કે ભગવાન એકલા ઊભા હોય એવું લાગે છે ખરા, પણ ભગવાન એકલા તમને કેવી રીતે ખબર? હજી તો હું બોલ્યો નથી. ભગવાન એકલા નથી. ભગવાનની સાથે કોણ છે? તો કહે યોગ માયા મુપાશ્રિત. ભગવાનની સાથે યોગ માયા છે. કોણ છે? યોગ માયા. હવે આ યોગ માયા કોને કહેવાય? યોગાય માયા, યોગ માયા. જે ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને જોડી આપે એને કહેવાય યોગ માયા. તો કહે આ યોગ માયા કોણ છે? તો એક આચાર્ય કહે આ યોગ માયા બીજું કાંઈ નહીં, જેના વડે ભગવાન પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવે છે એ ભગવાનની વાંસળી, એ જ યોગ માયા છે. તો બીજો કહે ના ના ના, યોગ માયા કોણ છે? બોલે જેની કૃપાથી ભક્તોને રાસનું સુખ મળવા જઈ રહ્યું છે એ શ્રી યમુનાજી, એ યોગ માયા છે. તો ત્રીજા કે ના ના, આ યોગ માયા કોણ છે? કે જેના વિના પ્રભુ ક્યારે પણ રાસ ન કરી શકે એવા શ્રી રાધાજી, એ યોગ માયા છે. તો કહે કે શું પ્રભુની સાથે રાધાજી પણ છે? બોલે હા. અનેક સખી દર્શન કરતા કહે છે કે જ્યાં ભગવાને વેણું વગાડવાનું નક્કી કર્યું અને જ્યાં પોતાના અધરો ઉપર મુરલી પધરાઈ અને સામે ઊભા ઊભા શ્રી રાધાજી પ્રભુને ધારી ધારીને જુએ છે. પ્રભુ કહે રાધાજી શું થયું? ત્યારે રાધાજી કે પ્રભુ શું કહું, આજે મારા મનની અંદર એક મનોરથ જાગ્યો છે. પ્રભુ કે શું મનોરથ જાગ્યો છે? ત્યારે રાધાજી કહે પ્રભુ, જ્યારે આપ વેણુનાદ કરો છો, અમે ગોપીઓ ઘરમાં કામ કરતી હોઈએ, ઘરની પ્રવૃત્તિ કરતી હોઈએ, ઘરમાં બધાને સાચવતી હોઈએ, પણ જ્યાં આપની વાંસળી સાંભળીએ અને બધા કામ મૂકીને, બધાને છોડીને જેવી રીતે ભાગતા ભાગતા આપની પાસે આવી જઈએ, તો શું પ્રભુ ક્યારેક એવું ન થાય આપ વનમાં ગાય ચરાવતા હો, સખાઓ સાથે રમતા હો અને હું વેણું વગાડું અને આ બધો ઘરકામ છોડી, આ બધા સખાઓને છોડી, આ બધી ગાયોને છોડી ભાગતા ભાગતા મારી પાસે આવી જાઓ? પ્રભુ કે કેમ ના થાય? જરૂર થાય. પ્રભુ કહું જરૂર થાય. તો રાધાજી કહે તો પછી આજે જ પ્રયોગ કરો. બોલે કયો પ્રયોગ? બોલે આ બાંસુરી વગાડો છો તો અમે બધા ભાગતા ભાગતા આવીએ છીએ, એ તો કાયમનું છે,
પણ અમારે એ જોવું છે કે જ્યારે હું વાંસળી વગાડું અને પ્રભુ આપ ભાગતા ભાગતા આવતા હો તો કેવા લાગો છો, એ મારે જોવું છે. પ્રભુ કે ઠીક છે. પ્રભુએ પોતાના વેણુ રાધાજીને આપી દીધા અને જ્યાં રાધાજીને આપી દીધા ત્યારે રાધાજી કે પ્રભુ મારી ઈચ્છા શું છે? બોલે એ કે હું જ્યારે વેણુ વગાડું અને આપ ભાગતા ભાગતા આવો તો રાધાજી પ્રભુને કહે જો પ્રભુ આપે ભાગતા ભાગતા આવવું હોય તો પહેલા શું કરવું પડે? તો પ્રભુ કે દૂર જવું પડે. તો રાધાજી કે જાઓ. પ્રભુ સરકતા સરકતા દૂર ગયા. બોલે આટલું ઠીક છે. રાધાજી કે હજી દૂર જાઓ. પ્રભુ ઓર દૂર ગયા. બોલે હજી દૂર જાઓ. બોલે હવે ઝાડીની પાછળ સંતાઈ જાઓ. પ્રભુ સંતાઈ ગયા. અને રાધાજીએ જેમ ઠાકોરજી લલિત ત્રિભંગી બનીને ઉભા રહે એવી રીતે રાધાજી લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરીને ઉભા રહ્યા. જેવી રીતે પ્રભુ એમના અધરો પર વેણુ અધરાર્પિત કરે બરાબર રાધાજીએ પોતાના અધરો ઉપર એ વેણુ પધરાવી. પણ જ્યાં વેણુ વગાડવા ગયા પણ વેણુ વાગી તમને કેવી રીતે બધી ખબર હોય છે? વેણુ ન વાગી. રાધાજી ફરી પ્રભુને બોલાવ્યા. પ્રભુ પાછા આવો. પ્રભુ કે સંભળાયું નથી. બોલે વાગી જ નથી તો સંભળાય ક્યાંથી? પાછા પ્રભુને બોલાવ્યા. કહે આપ વગાડો. પ્રભુ વગાડે તો વેણુ વાગી જાય છે. ફરી પાછા મોકલે. ફરી રાધાજી વગાડે, ન વાગે. ફરી બોલાવે, ફરી મોકલે. એમ કરતા કરતા 4-5 વાર થયું. ફરી રાધાજીએ પ્રભુને બોલાવ્યા અને ફરી પ્રભુથી વાગે એમનાથી ન વાગે. ત્યારે રાધાજીએ કહ્યું પ્રભુ એક વસ્તુ આજે સમજમાં આવી ગઈ. પ્રભુ કે શું? બોલે એ જ કે જે કપટીનો સંગ કરે ને એ પણ કપટી થઈ જાય. આ આપની સાથે રહી રહીને આ વેણુ પણ આપના જેવી થઈ ગઈ છે. આપ વગાડો તો વાગે અને હું વગાડું તો ન વાગે. ત્યારે પ્રભુ કે અરે રાધાજી એવું નથી. આ વેણુ તો વાગવા માંગે છે. બોલે વાગવા માંગે છે તો વાગતી કેમ નથી? ત્યારે પ્રભુ કહે એનું પણ એક કારણ છે. બોલે શું? આ વેણુ તો આતુર છે કે આપના દ્વારા વાગે. પણ રાધાજી શું કરું? જ્યારે એ વેણુને લઈને આપ પોતાના અધરો ઉપર પધરાવો છો અને જ્યાં વેણુને આપના અધરોનો સ્પર્શ થાય છે તો આપના અધરોનો સ્પર્શ થતાની સાથે વેણુને મૂર્છા આવી જાય છે. અને જ્યાં મૂર્છા આવી જાય તો પછી વેણુ વાગે કેવી રીતે? વેણુ તો વ્યાકુલ છે વાગવા માટે. તો પછી રાધાજી કે આ વેણુ વાગે તો વાગશે કેવી રીતે? ભગવાન કે એક ઉપાય છે. બોલે શું? આ વેણુ છે ને મને જાણે છે અને મને જાણે છે તો આપણે એક કામ કરીએ. યદિ આપ મારા વસ્ત્રો ધરી લો તો વેણુને એમ લાગશે કે આ હું વગાડું છું તો વેણુ વાગશે. તો મારા વસ્ત્ર કોણ ધરશે? પ્રભુને. પ્રભુ કહ્યું હું ધરી લઈશ. અને એ વખતે રાધાજીએ સુંદર પિતાંબર ધર્યું, સુંદર ગૌરવજન તિલક કર્યું, સુંદર મોર મુકુટ ધર્યું અને એવું અદ્ભુત સ્વરૂપ રાધાજીનું લાગી રહ્યું છે. પિતાંબરમાં શ્યામ સુંદર બની અને શ્યામ સુંદરે આજે રાધાજીના ઘાઘરા ચોલી ધર્યા છે, માથે ઓઢણી ઓઢી લીધી છે. અને જ્યાં એક સખી ચાલતી ચાલતી જતી હતી અને જ્યારે આ દર્શન કર્યા ભાગતી ભાગતી ગઈ ઘરમાં અને કહેવા લાગી અરે સખી આજે મેં એક અદ્ભુત અચંબો જોયો. બોલે શું? બોલે જ્યારે જ્યારે પણ વૃંદાવનમાં જતી તો હું શું જોતી કે ગોરી રાધા અને સાવરા શ્યામ સુંદર હોય. પણ આજે તો એવી લીલા થઈ કે આજે તો ગોરા શ્યામ સુંદર અને સાવરી રાધાના દર્શન થયા. અને એ સ્વરૂપ પણ એવું હતું કે જેના દર્શન કરીને હું મારી સુધબુધ ખોઈ બેઠી. પણ જ્યારે રાધાજીએ પ્રભુ જેવું સ્વરૂપ ધારણ કર્યું અને રાધાજી હવે એ વેણુને લઈને પોતાના અધરો પર અધરાર્પિત કરીને ઊભા થયા છે. અને જેવી રીતે લલિત ત્રિભંગી બનીને પ્રભુ ઊભા રહે બરાબર એવી રીતે અમારા રાધાજી ઊભા થયા છે. અને રાધાજી જેવી રીતે ઠાકોરજી વેણુનાદ કરતા હોય અને પ્રભુના ખભા ઉપર હાથ રાખીને ઊભા રહે એવી રીતે અમારા શ્યામ સુંદર આજે રાધાજીનું સ્વરૂપ ધારણ કરી અને રાધાજીના ખભા ઉપર હાથ રાખીને વિરાજમાન થયા છે. અને કહેવાય કે જ્યાં રાધાજીએ વેણુનાદ કર્યો, કહેવાય જ્યારે પ્રભુ વેણુનાદ કરે ત્યારે આખા જગતને મોહિત કરી લે. પણ જ્યારે રાધાજીએ વેણુનાદ કર્યો તો આખા જગતને મોહિત કરવા વાળા અમારા શ્યામ સુંદરને જ મોહિત કરી દીધા. એ રાધાજીનો વેણુનાદ સાંભળીને અમારા પ્રભુ સુધબુધ ખોવાઈ ગયા. અને સુધબુધ ખોઈને જેવી રીતે કોઈએ ચિત્ર બનાવ્યું હોય એવી રીતે સ્થિર બનીને રાધાજીના વેણુનાદનું શ્રવણ કરવા લાગ્યા. માટે કહ્યું આ યોગ માયા કોણ છે? બોલે સ્વયં શ્રી રાધાજી છે. અને આગળ વર્ણન કરતા કહે કે હવે પ્રભુએ વિચાર કર્યો કે મારે વેણુનાદ કરીને મારી સખીઓને મારા ગોપીજનોને મારી પાસે બોલાવવા છે. હવે એક વાત તમને કહી દઉં,
હવે પ્રભુ જ્યારે વેણુનાદ કરશે અને જે ગોપીઓ ભાગતી ભાગતી ભગવાન પાસે આવશે એ ગોપીઓ કોણ છે? જો કાલે આપણે એક પ્રસંગ સાંભળેલો કે જ્યારે છાગ લીલા વખતે બ્રહ્માજીને મોહ થયો અને પ્રભુની પરીક્ષા કરવા માટે બ્રહ્માજી એ બધા ગોપ બાળકોને 1 વર્ષ માટે લઈ ગયા હતા કે નહીં? હા કે ના તો પાડો. અને જ્યારે ગોપ બાળકોને 1 વર્ષ માટે બ્રહ્માજી લઈ ગયા તો એ બધા ગોપ બાળકોનું સ્વરૂપ કોણે ધારણ કર્યું હતું? પ્રભુએ. જ્યારે પ્રભુએ જેટલા પણ ગોપ બાળકો છે એ બધાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેવા 1 વર્ષમાં આ બાળકોનું સૌંદર્ય એટલું વધી ગયું કે 1 વર્ષમાં બધા સખાઓની સગાઈઓ નક્કી થઈ ગઈ. ઘણાની કેટલી જગ્યાએ વાત ચાલતી હતી પણ આન્સર નતા આવતા. પણ આ સખાઓના સ્વરૂપ જ્યારે પ્રભુએ ધરી લીધા તો 1 વર્ષમાં બધાની સગાઈ થઈ ગઈ. અને કહેવાય કે હવે જ્યારે બધા સખાઓની સગાઈ થઈ તો વાસ્તવમાં એ સગાઈ થઈ કોની સાથે? ગોપીઓની. સખાઓનું સ્વરૂપ ધર્યું કોણે હતું? પ્રભુએ. અને હવે જ્યારે પ્રભુ વેણુનાદ કરશે તો વેણુનાદ સાંભળીને એ જ ગોપીઓ ભાગતી ભાગતી આવે છે કે જેની સગાઈ શ્યામ સુંદર સાથે થઈ ચૂકી છે. અને જ્યારે ભગવાન વેણુનાદ કરવા માટે અધરો ઉપર વેણુને અધરાર્પિત કરે છે પણ ત્યાં જ પ્રભુની દૃષ્ટિ પડી ચંદ્રમા ઉપર. કોની ઉપર? અને જ્યાં ચંદ્રમાને જોયો ને પ્રભુને સંકોચ થયો અને પ્રભુએ વેણુ નીચે પધરાવી દીધી. આપણને લાગે ચંદ્રમાને જોઈને સંકોચ કેમ થયો? તો જુઓ, પ્રભુનું પ્રાગટ્ય કોના વંશમાં થયું છે? બોલો તો ખરા. અને જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ એ આપણા કોણ કહેવાય? વડીલ, પૂર્વજ, બીજું કઈ? જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ આપણા કોણ કહેવાય? દાદા. તો વડીલ કહો કે પૂર્વજ કહો, બરાબર, જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ. હવે ચંદ્રવંશમાં પ્રભુ પ્રગટ્યા તો ચંદ્રમાં પ્રભુના એક અર્થમાં શું થાય? ચંદ્રમા સાથે પ્રભુના અનેક સંબંધો છે પણ એક સંબંધ કયો છે કે જેના વંશમાં પ્રગટ્યા એ વડીલ કહેવાય કે ન કહેવાય? અને ભગવાન વેણુનાદ કરીને કોને બોલાવવા માંગે છે? બોલે ગોપીઓને. શેના માટે? બોલે રાસ કરવા માટે. હવે રાસ માટે ભગવાન ગોપીઓને બોલાવતા હોય અને સામે વડીલ ઊભા હોય તો પ્રભુને સંકોચ થાય કે ન થાય? હા કે ના તો પાડો. સંકોચ થાય. તો પ્રભુને પણ સંકોચ થયો. પ્રભુએ વેણુ નીચે પધરાવી દીધી. અને ત્યારે ચંદ્રમાએ વિચાર કર્યો, અરે હું તો પ્રભુની લીલામાં સહયોગી થવા માટે આવ્યો છું અને જો મને જોઈને પ્રભુ સંકોચ કરશે અને આ લીલા નહીં કરે તો મારું હોવું વ્યર્થ થઈ જશે. તો હું શું કરું જેથી પ્રભુને સંકોચ ન થાય? અને હવે સુખદેવજી મહારાજની વાણી એવી રસાલ થઈ ગઈ કે જાણે કોઈ વિરક્ત નહીં પણ એમના હૃદયમાં બેસીને કોઈ ગોપી બોલતી હોય. વર્ણન કરે છે કે તદોડુ રાજ કકવક્કરૈર મુખમ પ્રાચ્યા વિલિબન અરુણેન શંતમયી. કેવાય એ વખતે ચંદ્રમાં અંતર્ધ્યાન થયો અને અંતર્ધ્યાન થઈને પૂર્વ દિશામાં એટલે કે પ્રાચી દિશામાં. જો પૂર્વ દિશા એટલે ચંદ્રમાની પત્ની કહેવાય. કઈ દિશા? અને પૂર્વ દિશામાં ચંદ્રમા એવી રીતે પ્રગટ્યો કે જ્યાં પ્રગટે છે ચારો ઓર લાલ લાલ રંગની લાલીમાં છવાઈ જાય છે. અને સુખદેવજી કહે એવું લાગી રહ્યું છે કે જાણે ચંદ્રમા પોતાના કિરણરૂપી હસ્તમાં લાલ લાલ રંગનું કંકુ લઈને પોતાની પત્ની રૂપી પૂર્વ દિશાનું મુખ રંગતા પ્રગટ્યો હોય એવી રીતે ચંદ્રમા આજે પ્રગટ્યો. અને જ્યાં સંકેત આપે છે કે પ્રભુ જ્યારે મેં શરૂઆત કરી દીધી છે તો આપે સંકોચ કરવાની જરૂર. અને ત્યારે ભગવાને પોતાના અધરો ઉપર વેણુ પધરાવી અને જ્યારે હવે ભગવાન વેણુનાદ કરે છે તો એ વેણુનાદ કોના માટે કરે છે? સૌથી પહેલો વેણુનાદ જે ભગવાન કરે છે એ અનન્ય પૂર્વા ગોપીજનોના માટે કે જે કુમારિકાઓ છે. અને સુખદેવજી વર્ણન કરે કે જ્યાં ભગવાને વેણુનાદ કર્યો અને વેણુનાદ કરીને શું કર્યું? ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ભગવાને ચોરી લીધું. અને જો ભગવાન ચોરી કરે પણ એવી રીતે ચોરી કરે કે તિજોરીમાં બહાર તાળું તો લટકતું રહી જાય પણ અંદરની વસ્તુ. તો જો જ્યાં ભગવાન વેણુનાદ કરે છે અને ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ભગવાને ચોરી લીધું. અને કેવું લાગ્યું?
હું ઘણી વાર કહેતો હોઉં કે તમે બધા આખા ફેમિલીના લોકો ડ્રોઈંગ રૂમમાં બેઠા હો, ટીવી જોતા હો, અને એ વખતે અચાનક કોઈક ચોર આવે અને રૂમમાંથી કોઈ કિંમતી વસ્તુ લઈને ભાગે અને એક ફેમિલી મેમ્બર જોઈ જાય અને બૂમ પાડે, ચોર ચોર, પકડો પકડો પકડો, તો બાકીના ફેમિલી મેમ્બર શું કરશે? શું કરશે? ટીવીની ચેનલ ચેન્જ કરી દેશે. આ ચેનલ જોઈને અપશુકન થયા, આ ચેનલ બદલો. શું કરશે? ફરી એકવાર બધા ડ્રોઈંગ રૂમમાં ફેમિલી મેમ્બર બેઠેલા છે અને એક ચોર આવ્યો અને એક કિંમતી વસ્તુ લઈને ભાગ્યો અને એક ફેમિલી મેમ્બર જોઈ ગયો અને બૂમ પાડે, ચોર ચોર ચોર, પકડો પકડો પકડો, તો બાકીના ફેમિલી મેમ્બર શું કરશે? શું કરશે? ક્યાં ભાગશે? એની પાછળ કે ઊંધી દિશામાં? શેના માટે? ચા પીવા વિના ના જવા દે એના માટે. શેના માટે? ચોરી કરીને ભાગ્યો છે એને પકડવા માટે. તો જેવી રીતે એક ચોર આવે અને એક કિંમતી વસ્તુ લઈને ભાગે અને ઘરના બધા લોકો જોઈ જાય, તો એ ચોરને પકડવા માટે ઘરના બધા મેમ્બર એની પાછળ પાછળ દોડે. તો ભગવાને પણ શું કર્યું? વેણુનાદ કરીને ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ચોરી લીધું, અને જ્યાં મન ચોર્યું તો એ મન ચોરીને જવાવાળા ચોરને પકડવા માટે ગોપીઓની ઇન્દ્રિયો પણ ગઈ, ગોપીઓનું અંતઃકરણ પણ ગયું અને ગોપીઓની આત્મા પણ પ્રભુની પાછળ પાછળ ભાગી, જે સર્વસ્વ ચુરાવીને જઈ રહ્યા છે. અને જ્યારે ભગવાન વેણુનાદ કરે છે તો એ વેણુના સ્વર કેવી રીતે ક્યાં ક્યાં વ્યાપ્ત થઈ રહ્યા છે એનું વર્ણન અમારા સુરદાસજી કરી રહ્યા છે અને કહે છે કે જ્યારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે વેણુનાદની અસર આજે ક્યાં ક્યાં ઉપર થઈ રહી છે. અને વર્ણન કરતા કહે, बांसुरी बजाई आज रंग सो मुरारे, बांसुरी बजाई आज रंग सो मुरारे, बांसुरी बजाए 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 आज रंग सो मुरारे. જેમ જેમ ભગવાનની વેણુ વાગી રહી છે, દૂર 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 ગોપીઓના કાન સુધી પડે અને દરેક ગોપીને એવું લાગે છે કે ભગવાન અમારું નામ લઈ લઈને અમને બોલાવી રહ્યા છે. અને જે અવસ્થામાં ગોપી હતી બધું મૂકીને ભાગતી ભાગતી ભગવાનની વેણુનાદનું શ્રવણ કરવા માટે દોડી રહી છે. शिव समाधि भूल गए, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, वेद प्रजत ब्रह्म भूले, वेद प्रजत ब्रह्म भूले, भूले ब्रह्मचारी, बांसुरी बजाई आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी. જ્યાં ભગવાને વેણુનાદ કર્યો અને વેણુના સ્વરો દૂર 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 કૈલાસ સુધી ગયા અને જે શિવજી સમાધિમાં હતા અને જ્યારે વેણુના સ્વર કાનમાં ગયા એમની સમાધિ પણ ભંગ થઈ ગઈ. બોલે હજારો વર્ષ સમાધિમાં બેસીને જે સુખ નથી મળતું એ સુખ આ વેણુમાં મળી રહ્યું છે. અને ત્યાંથી પોતાના પરિકરને લઈને શિવજી પણ એ સ્થાનમાં આવવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. જ્યારે આ વેણુના સ્વરો બ્રહ્મલોકમાં ગયા
જે બ્રહ્માજી વેદના વ્યાખ્યાતા છે, વેદ પાઠ કરતા હતા, પણ જ્યારે વેણુના સ્વર કાનમાં પડ્યા એ પણ વેદ મંત્રો ભૂલવા લાગ્યા. વિચાર કરે જે સુખ આ વેણુમાં છે આ મંત્રોમાં નથી મળતો, અને એ પણ ભાગતા ભાગતા ત્યાં જવા લાગ્યા કે જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. रंबा सम ताल चुके रंबा सम ताल चुके ताल चुके ताल चुके रंबा सम ताल चुके भोली नृत्यकारी रंबा सम ताल चुके भोली नृत्यकारी हो जमुना जल उलट गयो हो जमुना जल उलट गयो शोभाज भारी आसुरी बजाए आज रंग सो मुरारी बांसुरी बजाए आ रंग સો મુરારી બાંસુરી બજાએ આજ રંગ સો મુરારી. વર્ણન કરે છે કે જ્યારે આ વેણુના સ્વરો સ્વર્ગાદી લોકો સુધી પહોંચ્યા અને નિત્યમાં જે પારંગત એવી અપ્સરાઓ નૃત્ય કરતી હતી, પણ જ્યારે આ વેણુના સ્વર એમના કાનમાં પહોંચ્યા એ જાણી ન શકી કે કયો રાગ છે, કયો તાલ છે, અને નૃત્ય કરતા કરતા એ પણ પોતાના તાલ ચૂકવા લાગી. કહે કે જ્યારે ભગવાન વૃંદાવનમાં વેણુનાદ કરતા કરતા યમુનાજીના તટ પર આવી રહ્યા છે અને યમુનાજી આ તરફ ઉલટી દિશામાં વહે છે અને ભગવાન જ્યારે વેણુનાદ કરતા કરતા વિરુદ્ધ દિશામાં ચાલે છે તે વેણુના સ્વરથી શ્રી યમુનાજી પણ એટલા મોહિત થયા કે એમના જલ થંભિત થયા. જ્યાં પ્રભુ ઉલટી દિશામાં ચાલે અને યમુનાજી પણ ઉલટી દિશામાં વહેવા લાગે. પ્રભુ 4 ડગલા આગળ ચાલે, યમુનાજી 4 ડગલા આગળ જાય, 4 ડગલા પ્રભુ પાછળ આવે, યમુનાજી 4 ડગલા આગળ જાય. ઠાકોરજી વેણુનાદ કરતા કરતા આમ આમ હલે અને યમુનાજીના અંદર પણ લહેરો આમ આમ ઉછળવા લાગે. આજે યમુનાજી પણ પ્રભુની વેણુનાદમાં એવા મોહિત થયા છે કે જેમ જેમ પ્રભુ ચાલે એમ એમ યમુનાજીના જલ વહી રહ્યા છે. અને આગળ દર્શન કરે वृंदावन बंसी बाजे 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 वृंदावन बंसी बाजे तीन लोक प्यारी वृंदावन बंसी बाजे बंसी बाजे बंसी बाजे वृंदावन बंसी बाजे तीन लोक प्यारी ग्वाल बाल मगन भई ग्वाल बाल मगन भई ब्रज की सब नारी बांसुरी बजाए आज रंग सो मुरारी बांसुरी बजाए आ रंग सो मुरारी बांसुरी बजाए आज बांसुरी बजाए आ बांसुरी बजाए आज रंग सो मुरारी. सुंदर श्याम मोहिनी मूरत मोहिनी मूरत मोहिनी मूरत सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी सुंदर श्याम मोहिनी मूरत सुंदर श्याम 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 सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी सुरक प्रभु मदन मोहन सुरक प्रभु मदन मोहन चरण बलिहारे बांसुरी बजाए आज रंग सो मुरारी बांसुरी बजाए आ रंग सो मुरारी बांसुरी बजाए आ बांसुरी बजाए आ बांसुरी बजाए आज रंग सो मुरारी બાંસુરી બજાય આજ રંગ સો મુરારી. અને જ્યાં ભગવાન વેણુનાદ કરી રહ્યા છે ને ગોપીઓ દૂર દૂરથી ભાગતી ભાગતી પ્રભુની પાસે આવી રહી છે અને કેવું લાગે છે કે જાણે એક એક ઘરમાંથી એક એક ગોપી એવી રીતે પ્રભુ તરફ ભાગી રહી છે જાણે એક એક સરિતા એ રસ સાગરને મળવા માટે એ કૃપા સાગરને મળવા માટે જતી હોય એવું લાગી રહ્યું છે. અને જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી ભગવાન પાસે જાય છે તો એ વખતે એમનો આવેશ એવો છે કે કોઈનું સામર્થ્ય નથી કે એમને રોકી શકે. કારણ કે ભગવાનની પાસે જતી ગોપીઓમાં એવો આવેશ હતો કે કોઈ એમનો સ્પર્શ પણ કરે તો એ પણ ગોપી બનીને પ્રભુની પાછળ ભાગવા લાગે. અને જ્યારે આ દૃશ્ય જોયું પરીક્ષિતના મનમાં પ્રશ્ન થયો
અને પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે મહારાજ એક વસ્તુ સમજમાં ન આવી, જેવી રીતે ગોપીઓ ભગવાનની પાછળ ભાગતી ભાગતી જઈ રહી છે, અહીંયા ક્યાંય એવું તો દેખાતું નથી કે એમના મનમાં પ્રભુ માટે બ્રહ્મ ભાવ હોય. આ તો જેમ કોઈ લૌકિક સ્ત્રી એના પ્રિયતમની માટે ભાગતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો પછી ગોપીઓને એ પરમ ફલની પ્રાપ્તિ કઈ રીતે થઈ? ને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, વર્ણન કરતા કહે છે કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ મૈક્યમ રૌદમેવ ચ, કે તમે કયા ભાવે ભજો છો એ મહત્વનું નથી, પણ કોને ભજો છો એ મહત્વનું છે. કારણ કે ભગવાન તો અમૃત જેવા છે, અને અમૃતનું પાન તમે જાણતા કરો, અજાણતા કરો, ક્રોધમાં કરો કે દ્વેષમાં કરો, અમૃત તો જીવાડવાનું છે. એવી રીતે તમે કયા ભાવે ભગવાનથી જોડાયા એ મહત્વનું નથી, પણ ભગવાન સાથે જોડાયા એ મહત્વનું છે. અને એટલા માટે ભાગતી ભાગતી ગોપીઓ જ્યારે ભગવાન પાસે આવી રહી છે, અને અહીંયા નંદાજી પણ વર્ણન કરે કે એકલા વનમાં ભગવાન ઊભા છે, અને સામેથી ગોપીઓ એટલા બધા વેગમાં આવી રહી છે. અંધકાર છે, રાત્રિ છે, અને અંધારી અંધારી ઝાડીઓમાંથી એક એક ગોપી જ્યારે નીકળી રહી છે તો એવું લાગે છે કે જાણે શ્યામ જલ ભરેલું વાદળ હોય એને કારણે ચંદ્રમાં ઢંકાઈ ગયો હોય, અને જ્યાં વાદળ હટે અને ચંદ્રમાં પ્રગટે, બરાબર એવી રીતે શ્યામ રંગની ઝાડીઓમાંથી એક એક ગોપીઓના મુખ ચંદ્ર પ્રગટી રહ્યા છે. અને એક એક ગોપી જ્યારે ભગવાનની પાસે આવે છે, અને ભગવાન ટગર ટગર એક એક ગોપીના મુખને જોઈ રહ્યા છે. અને મારા નંદાજી કહે કે જુઓ તો ખરા, આ દુનિયામાં ચંદ્રમાં એક છે અને એને જોવાવાળા ચકોર અનેક છે, પણ આજે તો જુઓ ગોપીઓના મુખરૂપી ચંદ્રમાં અનેક, અને એને જોવાવાળા પ્રભુના નેત્રરૂપી ચકોર એક. આજે એક ચકોર અનેક અનેક ચંદ્રમાઓનું દર્શન કરી રહ્યો છે. અને જ્યારે ગોપીઓ ભાગતા ભાગતા આવી ત્યારે એમનો વેગ એટલો પ્રબળ હતો કે ભગવાને વિચાર્યો કે જો આમની ગતિ અટકે એવું કંઈક નહીં બોલું તો સીધી મારી આત્મામાં સમાઈ જશે. અને ભગવાન કહે છે કે જે ફલની પ્રાપ્તિ માટે મેં ગોપીઓને અહીં બોલાવી છે, એ ફલ મેળવવા માટે પોતે યોગ્ય છે કે નહીં? હું ઘણીવાર કહેતો હોઉં છું ને મારા પ્રવચનમાં કે આધ્યાત્મ જગતનું સૌથી મોટો યુનિવર્સલ લો શું છે? કે જે દિવસે જે વસ્તુના યોગ્ય આપણે થઈ જઈએ એ દિવસે એ વસ્તુ ગમે ત્યાંથી આપણને મળ્યા વિના રહી ન શકે. અને હજી વસ્તુ મળી ન હોય તો પ્રભુને ફરિયાદ ન કરીએ એમ માની હજી યોગ્યતા આવી. એક કુંભાર ઘડો બનાવે તો ઘડો બનતાની સાથે શું એમાં પાણી ભરાય? હા કે ના તો પાડો? ખાલી ઘડાનો આકાર બન્યો છે, પાત્રતા આવી નથી. જ્યારે એ ઘડાને ઓવાળામાં તપવામાં મૂકવામાં આવે, જ્યારે અગ્નિમાં તપે ત્યારે ઘડો પાત્ર બને, અને જ્યારે પાત્ર બને ત્યારે એમાં રસ ભરી શકાય. તો ભગવાન વિચાર કરે છે કે જે ફલની પ્રાપ્તિ માટે મેં ગોપીઓને બોલાવી છે, પેલે જરા પરીક્ષા કરું કે ફલ મેળવવા માટે યોગ્ય છે કે નહીં. અને જો ઘણીવાર આપણને લાગે કે ભગવાન આપણી પરીક્ષા કરે છે, અને જ્યારે પરીક્ષા કરે છે અને આપણે પાછા કહીએ છીએ કે ભગવાન પરીક્ષા કરે છે, અને જો ભગવાન પરીક્ષા કરતા હોય તો એક વાત તો પાકી થઈ કે નહીં કે ભગવાને એમના સ્ટુડન્ટ આપણને માન્યા? હા કે ના તો? કોઈ પણ ક્લાસમાં ભણતા હોઈએ તો કોઈ પણ ટીચર પરીક્ષા ન લે, જે આપણને એમના સ્ટુડન્ટ માને ના એ આપણી પરીક્ષા લે. અને જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુ પરીક્ષા લે છે તો માનવાનું કે એમણે એઝ એ સ્ટુડન્ટ આપણને સ્વીકાર્યા તો ખરા. તો જે પરીક્ષા લે છે તે પરીક્ષામાંથી પાસ પણ એ જ કરવાના છે. હા, તો જ્યારે જ્યારે પણ પરીક્ષા લે તો પરીક્ષા કોની લે? કે જે પરીક્ષા લેવાને યોગ્ય હોય, જેને આખું વર્ષ મહેનત કરી હોય એની તો પરીક્ષા લેવાય. આપણને પહેલેથી ખબર હોય કે જે સરેન્ડર થઈ ગયો છે કે એક્ઝામમાં આપણું કામ નહીં, એની કોઈ એક્ઝામ પણ લે નહીં. પરીક્ષા પણ કોની લેવાય? કે જે પરીક્ષા લેવાને યોગ્ય હોય. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું ને કે પેલો છોકરો હતો અને એનો બહુ ટાઈમ ખરાબ ચાલતો હતો અને બહુ હેરાન થયો હતો. કોઈ જોશી પાસે ગયો અને કહે કે મારો ટાઈમ બહુ ખરાબ ચાલે છે, જુઓ મારું ભાગ્ય ક્યારે બદલાશે? ત્યારે એમણે કુંડલી જોઈને કહ્યું તારે
શનિની સાડાસાતી ચાલે છે, તારે એક વિધિ કરવી પડશે ને વિધિ કરે તો તારું ભાગ્ય બદલાશે. બોલે એના કેટલા રૂપિયા થયા? બોલે 11,000. બોલે એટલા તો મારી પાસે નથી. ચલ તારી દશા હું જાણું છું, તારા માટે કઈ નહીં, ચલ 5,000 તારી વિધિ કરી દઈશ. બોલે મારી પાસે 5,000 નથી. ચલ 2,500 આપજે. બોલે 2,500 નથી. ચલ 1,000 રૂપિયા તો આપજે, પકેનો ખર્ચો હું કરીશ. બોલે 1,000 નથી. ચલ 500. બોલે 500 નથી. ચલ તું શું યાદ રાખીશ? 101 તારી આખી વિધિ કરી દઈશ. બોલે 101 નથી. જો એમને એમ વિધિ કઈ કરાવાય નહીં. ચલ તું શું યાદ રાખી? 1,000 રૂપિયો તો આપ. બોલે એ નથી. બોલે 1,000 રૂપિયો નથી તો જઈને ઘરે જલસા કર. શનિદેવે તારું શું બગાડી લેવાના છે? તારી પાસે બગાડવાનું કંઈક હોય તો બગાડ. તારી પાસે બગાડવાનું કંઈ છે જ નહીં તો કોઈ બગાડીને બગાડશે શું? તો પરીક્ષા પણ કોની કરાય કે જે પરીક્ષા યોગ્ય હોય. અને અહીંયા ભારતીય